you like my video, do subscribe my channel, like the videos and share with your friends. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadar. In this video lecture, we are going to discuss Bhakt Kapi Narsingh Mehta University Junagadh BCom and BBA Semester 4 New Course NEP 2020 Subject AEC English Language 4 Topic Situational Dialogues. Topics are bank, hotel, cafe, college and railway station. જે લોકો બીકોમ અને બીબીએ સેમેસ્ટર 4માં સ્ટડી કરે છે અને એઈસી ઇંગ્લિશ લેંગ્વેજ 4 સબ્જેક્ટ રાખેલો છે એમના માટે આ એક ટોપિક છે સિચ્યુએશનલ ડાયલોગ્સ. આ 5 માર્ક્સનો ટોપિક છે. અહીંયા તમને ટોપિક્સ આપેલા છે બેંક, હોટેલ, કાફે, કોલેજ અને રેલવે સ્ટેશન. તો આ 5 ટોપિક ઉપર તમને સિચ્યુએશનલ ડાયલોગ્સ પૂછાશે, એટલે કે તમને સૂચના આપેલી હશે. આ સિચ્યુએશન છે અને આના પર તમારે ડાયલોગ્સ બનાવવાનો છે. તો ડાયલોગ્સ આપણે કઈ રીતે બનાવશું તો એ જોઈએ. તો આ તમારી સ્પીકિંગ અને રીડિંગ સ્કિલ્સ માટે છે. ટોપિક તમને બેંક, હોટેલ, કાફે, કોલેજ અને રેલવે સ્ટેશન આ જ આપેલા હશે ને આમાંથી તમને ડાયલોગ્સ પૂછાશે. તો દરેક ટોપિક ઉપર આપણે 5-5 ડાયલોગ જોવાના છે, એટલે તમને આઈડિયા આવશે કે તમારે ઇંગ્લિશમાં ડાયલોગ્સ કઈ રીતે બનાવવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ ડાયલોગનો મિનિંગ થાય છે કે ઇટ્સ અ કન્વર્સેશન બિટવીન ટુ પીપલ. બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને આપણે ડાયલોગ કહીએ છીએ. સ્ટુડન્ટ્સ, વી આર ગોઈંગ ટુ કવર ધ ડાયલોગ્સ એટ રેલવે સ્ટેશન. સો લેટ્સ બિગિન. Dialogue 1. So here this is a dialogue between passenger and station staff. પેસેન્જરને કોઈ ક્વેશ્ચન છે અને સ્ટેશનનો સ્ટાફ છે એમને પૂછે છે. પેસેન્જર સેઝ, એક્સક્યુઝ મી, વેર કેન આઈ ફાઇન્ડ ટિકિટ કાઉન્ટર? કે મને ટિકિટ કાઉન્ટર કઈ જગ્યાએ મળશે? કેમ કે કોઈ વ્યક્તિ રેલવે સ્ટેશન પર નવા ગયા હોય, ખ્યાલ ન હોય તો પૂછતા હોય કે ટિકિટ ક્યાંથી લઈ શકીએ. સ્ટેશન સ્ટાફ, ઇટ્સ સ્ટ્રેટ અહેડ નિયર ધ એન્ટ્રન્સ. સ્ટેશન સ્ટાફ કહે છે કે તમે સ્ટ્રેટ જશો, જ્યાંથી તમે એન્ટ્રી કરી છે ત્યાં જ છે. પેસેન્જર, થેન્ક્સ, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ગેટ ટુ મુંબઈ? પેસેન્જર કહે છે કે મુંબઈ જવામાં કેટલો ટાઈમ લાગશે અહીંયાથી? સ્ટેશન સ્ટાફ, ઇટ ટેક્સ અબાઉટ 2 hours બાય ટ્રેન. કે ટ્રેનમાં 2 કલાક જેવું થશે અહીંથી. પેસેન્જર, આર ધેર એની ડાયરેક્ટ ટ્રેન્સ? કે અહીંથી કોઈ ડાયરેક્ટ ટ્રેન છે? સ્ટેશન સ્ટાફ, યસ ધેર ઇઝ અ ડાયરેક્ટ ટ્રેન એટ 10:30 AM. કે સવારે 10:30 ડાયરેક્ટ ટ્રેન છે. તો આ રીતે કોઈ વ્યક્તિ ક્યાંય જવા માટે અથવા તો કોઈ ટિકિટ કાઉન્ટર માટે અથવા તો કોઈ પ્લેસ વિશે ઇન્ક્વાયરી કરતું હોય સ્ટેશન સ્ટાફને, તો આ રીતે ડાયલોગ બનાવી શકીએ. લેટ્સ સી ધ નેક્સ્ટ ડાયલોગ. પેસેન્જર, આઈ મિસ માય ટ્રેન, વોટ શુડ આઈ ડુ? હવે કોઈ વ્યક્તિ છે કે જે લેટ આવ્યા છે, ટ્રેન મિસ થઈ ગઈ છે અને સ્ટેશન સ્ટાફને પૂછે છે કે હવે હું શું કરું? સ્ટેશન સ્ટાફ, ડોન્ટ વરી, યુ કેન ટેક નેક્સ્ટ ટ્રેન એટ 11 PM. કે તમે હવે 11 વાગ્યે તમને નેક્સ્ટ ટ્રેન છે તો તમે લઈ શકો છો. પેસેન્જર, ઇઝ ધેર એની એક્સ્ટ્રા ચાર્જ ફોર ધ ન્યૂ ટિકિટ? નેક્સ્ટ ટ્રેન માટે મારે કોઈ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે? સ્ટેશન સ્ટાફ, નો, યુ કેન ટ્રાવેલ વિથ ધ સેમ ટિકિટ. સ્ટેશન સ્ટાફ કહે છે કે ના, તમે આ જ ટિકિટથી એ ટ્રેનમાં ટ્રાવેલ કરી શકશો. સ્ટુડન્ટ્સ, આ ખાલી સેમ્પલ છે એટલે આપણે આ રીતે લખી શકીએ, બટ જ્યારે રિયલ સિચ્યુએશનમાં તમારી ટ્રેન મિસ થઈ જાય તો તમારી ટિકિટ જતી રહેતી હોય છે અને તમે કદાચ નેક્સ્ટ ટ્રેન કે બસ તમે બુક કરો છો તો એના માટે તમારે એક્સ્ટ્રા પે કરવું પડતું હોય છે. બટ ધીસ ઇઝ અ સેમ્પલ, જસ્ટ સો યુ કેન રાઇટ એનીથિંગ. પેસેન્જર, ધેટ્સ રિલીફ, થેન્ક યુ ફોર યોર હેલ્પ. કે બહુ સારું, તો તમારો ખૂબ ખૂબ આભાર. સ્ટેશન સ્ટાફ, યુ આર વેલકમ, સેફ ટ્રાવેલ્સ. કે સ્ટેશન સ્ટાફ કહે છે કે યુ આર વેલકમ અને હેપી જર્ની અથવા તો સેફ જર્ની. નેક્સ્ટ સિચ્યુએશન જોઈએ છે. પેસેન્જર એન્ડ સ્ટેશન સ્ટાફ. પેસેન્જર સેઝ, ઇઝ ધેર અ વેઇટિંગ રૂમ હિયર? કે કદાચ કોઈ વ્યક્તિ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ છે અને 1-2 કલાક પછી એમની ટ્રેન છે, તો રેલવે સ્ટેશનમાં વેઇટિંગ રૂમ હોય છે, એસી અને નોન એસી બંને. તો પેસેન્જર છે સ્ટેશન સ્ટાફને પૂછે છે કે અહીંયા કોઈ વેઇટિંગ રૂમ છે? તો સ્ટાફ કહે છે યસ, ઇટ્સ ઓન ધ લેફ્ટ સાઈડ. કે હા, ડાબી બાજુ તમે જાશો એટલે મળી જશે. પેસેન્જર, કેન આઈ લીવ માય લગેજ ધેર? કે હું મારો લગેજ ત્યાં મૂકી શકું? સ્ટાફ કહે છે યસ, મેક શ્યોર ટુ ટેક યોર વેલ્યુએબલ વિથ યુ. કે તમારી જે વેલ્યુએબલ એટલે કે મોબાઈલ, વોલેટ, તમારા કાર્ડ્સ છે એ તમે તમારી સાથે રાખજો. કેમ કે વેઇટિંગ રૂમની અંદર પણ સિક્યુરિટી હોય, બટ ક્યારે કોઈ વસ્તુ ખોવાય તો આપણે કોઈને બ્લેમ ન કરી શકીએ. સો ટેક યોર વેલ્યુએબલ્સ વિથ યુ. પેસેન્જર, થેન્ક્સ ફોર ધ એડવાઇસ. કે તમારી સલાહ માટે તમારો આભાર. સ્ટેશન સ્ટાફ, હેવ અ કમ્ફર્ટેબલ વેઇટ. કે તમારો જે વેઇટિંગ પીરિયડ છે તમારો કમ્ફર્ટેબલ હોય. નેક્સ્ટ ડાયલોગ જોયો છે. પેસેન્જર, વોટ ટાઈમ ડઝ માય ટ્રેન અરાઇવ? કે મારી ટ્રેન ક્યારે આવશે? સ્ટેશન સ્ટાફ, યોર ટ્રેન ઇઝ શેડ્યુલ ટુ અરાઇવ એટ 3:30 PM. કે બપોરે 3:30 તમારી ટ્રેન શેડ્યુલ્ડ છે. પેસેન્જર, ઇઝ ધેર એની ડીલે? કે કોઈ ડીલે થયું છે? સ્ટેશન સ્ટાફ, નો, એટ ધ મોમેન્ટ ઇટ્સ રનિંગ ઓન ટાઈમ. કે ના, કોઈ ડીલે નથી, એ ટાઈમે જ આવવાની છે.
પેસેન્જર ગ્રેટ, થેન્ક્સ ફોર ધ ઇન્ફોર્મેશન, કે તમારી ઇન્ફોર્મેશન માટે તમારો આભાર. સ્ટેશન સ્ટાફ યુ આર વેલકમ, હેવ અ પ્લીઝન્ટ જર્ની, કે યુ આર વેલકમ અને તમારી જર્ની શુભ રહે. તો સ્ટુડન્ટ્સ અહીંયા ડાયલોગ આપેલો છે કે ટ્રેન ક્યારે આવવાની છે. તો આ જસ્ટ ડાયલોગ છે, સેમ્પલ છે એટલે આપણે લખીએ છીએ. બટ અત્યારે તો ગૂગલ પ્લે સ્ટોર પર વેર ઇઝ માય ટ્રેન અને IRCTCની એપ્લિકેશન્સને બધું અવેલેબલ છે. તો વેર ઇઝ માય ટ્રેન પરથી પણ જ્યારે પણ આપણે જવાનું છે, આપણી ટ્રેન બુક કરેલી છે, તો ટ્રેન નંબર તમે એન્ટર કરો છો એટલે તરત જ તમને ટાઈમ બતાવી દે છે. કદાચ તમે રેલવે સ્ટેશન પહોંચવાનું છે, તમે પહેલાં જોઈ લ્યો છો કે અત્યારે ટ્રેન ક્યાં પહોંચી, તો GPS મેપના લોકેશન વાઇઝ તમને ડેટા મળી જાય છે. તો અત્યારે બહુ સારી ફેસિલિટી થઈ ગઈ છે જ્યારથી ડિજિટલ લિટરસી સ્ટાર્ટ થયું છે. નેક્સ્ટ ડાયલોગ જોયો છે, પેસેન્જર કેન આઈ ગેટ અ રિફંડ ફોર માય ટિકિટ. હવે કોઈ વ્યક્તિ છે એને પોતાનું રિફંડ જોઈએ છે પોતાની ટિકિટ માટે. સ્ટાફ કહે છે યસ યુ વિલ નીડ ટુ ફિલ આઉટ ધ ફોર્મ, કે તમારે આ ફોર્મ ફિલ કરી દેવું પડશે. પેસેન્જર હાઉ મચ વિલ આઈ ગેટ બેક, કે મને કેટલા પૈસામાંથી રિફંડ મળશે. સ્ટાફ યુ વિલ ગેટ 50% ઓફ ધ ટિકિટ પ્રાઇસ, કે તમારી ટિકિટના 50% તમને મળશે. પેસેન્જર ઓકે આઈ વિલ ફિલ આઉટ ધ ફોર્મ, કે વાંધો નહીં હું ફોર્મ ભરી દઉં છું. સ્ટાફ લેટ મી નો ઇફ યુ નીડ એની આસિસ્ટન્સ, કે તમને બીજી કોઈ મદદની જરૂર હોય તો તમે પ્લીઝ અમને કહેજો. તો આ રીતે અલગ અલગ સિચ્યુએશન્સ પર આપણે રેલવે સ્ટેશન પર જે સિચ્યુએશન્સ બને છે પેસેન્જર અને સ્ટાફ રિલેટેડ, કોઈ ઇન્ક્વાયરી માટે અથવા તો કોઈ પણ સજેશન્સ માટે, તો આવી સિચ્યુએશન્સ એક્ઝામમાં તમને કોઈ પણ પૂછી શકે છે અને આ રીતે આપણે ડાયલોગ બનાવી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે ટોટલ 5 ટાઈપ્સ ઓફ ડાયલોગ્સ કવર કર્યા, જેની અંદર યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ પ્રમાણે તમને અલગ અલગ ટોપિક્સ પૂછેલા છે અને દરેક ટોપિક્સ પર મેં મારા વિડીયો લેક્ચર્સ તમારી સાથે શેર કર્યા છે. તો આ જે તમારા જે 5 ટોપિક જે છે એમાંથી જ તમને કોઈ પણ ડાયલોગ્સ પૂછશે, આની બહારનો કોઈ ડાયલોગ નહીં હોય. મેં તમને જે ડાયલોગ્સ આપ્યા છે એ જ ડાયલોગ્સ નહીં પૂછાય, બટ એ સેમ્પલ ડાયલોગ્સ છે. એટલે એવું ન માનતા કે ચલો મેડમે આ ડાયલોગ્સ આપ્યા છે તો આ જ ડાયલોગ્સ એક્ઝામમાં પૂછાશે તો આપણે ગોખી નાખીએ. ના, ડાયલોગ્સ રાઇટિંગ છે જસ્ટ તમારી સ્પોકન ઇંગ્લિશ અને તમારી રાઇટિંગ સ્કિલ અસેસ કરવાનું એક મીડિયમ છે. તો તમને બેંક, હોટેલ, કેફે, કોલેજ અને રેલવે સ્ટેશન, આ 5 જે ટોપિક યુનિવર્સિટીએ પ્રેસ્ક્રાઇબ કરેલા છે, આ ટોપિકમાંથી કોઈ પણ 3 ટોપિક પર તમને ડાયલોગ પૂછાશે. એ 3 ડાયલોગમાંથી તમારે કોઈ પણ 2 લખવાના છે અને એના 5 માર્ક્સ રહેશે. તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે કે સિચ્યુએશનલ ડાયલોગ્સમાં કયા કયા ટોપિક્સ પર પૂછાશે, કેટલા માર્ક્સના પૂછાશે અને ડાયલોગ્સને કઈ રીતે લખવાના છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.